દાદાજી, મહાવીર સ્વામી એ પ્રમાણે આત્મા અનેક છે, જ્યારે અદ્વૈત પ્રમાણે આત્મા એક જ છે. કઈ મહાવીર સ્વામી ના કહેવા પ્રમાણે આત્મા અનેક છે અને અદ્વૈત ના કહેવા પ્રમાણે આત્મા એક છે. એક આત્મા એટલે શું? એનો અર્થ અત્યારે રામચંદ્ર ક્યાં છે? મોક્ષમાં. મોક્ષમાં છે. અને એમનો ભાઈ ક્યાં છે? લક્ષ્મણ એ દેવગતિમાં છે. દેવગતિ. જો આત્મા એક હોય તો આપણે એ પેલા મોક્ષ નું સુખ ભોગવે, આપણે મોક્ષ નું સુખ જ ભોગવીએ ને બધા. આત્મા એક જ હોય તે જે સુખ હોય તે જ અહીં હોય. દાદાજી, પાંચમા શરીર પ્રમાણે આત્મા એક જ છે. અરે, પાંચમા શરીર પ્રમાણે આત્મા અનેક છે. પાંચમું શરીર જેવી રીતે આ સ્થૂળ દેહ છે, પછી એના પછી ઇથરિક બોડી, એસ્ટ્રલ બોડી, મેન્ટલ બોડી અને આત્મિક બોડી, બ્રહ્મ બોડી અને નિર્વાણ બોડી અનેક છે આત્મા. તો પાંચમા શરીર પ્રમાણે આત્મા અનેક છે, જ્યારે છઠ્ઠા શરીર પ્રમાણે એ આત્મા એક જ આત્માનું પ્રતિબિંબ છે. એવું ખરું કે નહીં? કેવું છે? એવું છે ને, આપણે અહીંયા આગળ લગડીઓ સોરાઈ લાવીએ, હાજી, અહીં આમ ઢગલો વારીએ, એને લોકો શું કે આ સોનું પડ્યું છે એમ કે? બધું સોનું જ કહેવાય ને? હા, બધું સોનું, બરાબર છે. અને લગડીઓ તરીકે અલગ અલગ, લગડીઓ તરીકે અલગ અલગ કહેવાય. એટલે આ આત્મા એક કયા હિસાબે ગુણધર્મ સરખા છે બધા કે છે? શું કે છે? ગુણધર્મ સરખા, ગુણધર્મ કરીને એક ચીજ, અને વ્યક્તિત્વ રીતે જુદા છે. શું છે? વ્યક્તિત્વ રીતે જુદા જુદા છે. જેમ આ પડી છે ને, આ બધી લગડીઓ પડી હોય ને, હાજી, તો હોનું જ કહેવાય ને બધું. હા, કે જુદું કે જુદું કહેવાય? બધું સોનું ના કહેવાય? દાદાજી, બધું સોનું કહેવાય, પણ બધી લગડીઓને ઓગાડીને બી એક જ થઈ શકે છે ને? હે, ઓગાડીને બધી થઈ શકે. આ વગર એવું નથી. આત્મા ઓગળેવા છે જ નહીં ને. આ તો વસ્તુ સ્વભાવ છે. શું છે? અને જો કદી એવું હોત, આવું આ લોકોએ કહ્યું હોત ને, એવું ગપ્પું હોત ને, તો હું તો બધાને કહી દઉં કે મોક્ષે જશો ને, બૈરી ગાળો પડે તો તમારો કારણ કે ભજીયા ખાવાનું મળશે બિચારે. મોક્ષમાં સ્વતંત્ર સુખ દરેક જીવ ભોગવી રહ્યા છે. કેવું? અને એક હોત તો સુખ જ ના મળે. આપણને શું ભાગ્ય આવે? આપણે તો એક થવાનું આપણને શું લાભ? ગપ્પા છે બધા, ઠોકા ઠોકા સમજતા નહીં. આત્મા સાયન્સમાં જેમ બધા લો એક સરખા છે, અને ઇન્ડિયાનો સાયન્ટિસ્ટ હોય કે અમેરિકાનો સાયન્ટિસ્ટ હોય, પણ એક જ સિદ્ધાંતને પ્રતિપાદન કરે છે. પણ ધર્મમાં આટલી બધી ભિન્નતા શા માટે? ધર્મમાં આટલી બધી ભિન્નતા શા માટે, જ્યારે વિજ્ઞાનમાં તો છે જ નહીં. દાદાજી, એક મત પ્રમાણે આત્મા અનેક છે, એક પ્રમાણે આત્મા એક જ છે, કોઈક પ્રમાણે આત્મા અને પ્રકૃતિ એ પણ બંને એક જ છે. એ બધા સ્ટેન્ડર્ડ ભેદ છે. શું છે? સ્ટાન્ડર્ડ ભેદ. સ્ટેન્ડર્ડ ભેદ. જ્યારે બુદ્ધ પ્રમાણે બધું શૂન્ય છે. આત્મા જેવી વસ્તુ આ સેન્ટરમાં વસ્તુ છે. હાજી. અને આ 360 ડિગ્રી સરસ મળી ગયું. આ સેન્ટર ની વસ્તુ તું અહીં જોઉં તો તને જે દેખાય એ આના અહીં જોઈએ તેમાં ફેરફાર દેખાય કે ના દેખાય? દરેક ડિગ્રી વાળો ફેરફાર દેખાય. સાથી ડિગ્રી ભેદ છે જોવાનો. વસ્તુ એક જ છે, પોતપોતાની ડિગ્રી થી જોઈ રહ્યા છે. એટલે આના મતભેદ છે. દરેક ને મતભેદ હોય. કેવું હોય? હોય કે ના હોય? એક મત માં અનેક મત પાછા. તને સમજાય એ વાત છે કે દરેક ને મતભેદ હોય કે ના હોય? મતભેદ હોઈ શકે.
તેવી રીતે વસ્તુ એક જ છે, મતભેદ છે આ બધાના. સમજે ને? પોતપોતાની સમજણથી સમજાય છે. હાજી હા. હવે હું અહીંયા આગળ બધે ફરી સેન્ટરમાં આવ્યો ત્યારે મારે કોઈ જોડે મતભેદ જ નથી, કારણ કે હું દરેક ડિગ્રી તું ક્યાંથી બોલી રહ્યો છું સમજી ગયો. હાજી હા. અને તું 150 ડિગ્રી પર હોઉં અને 180 ડિગ્રી વાળું તને કહે છે ખોટું તારું. શું કે એટલે હું તને શું કહું, તું 180 પર જા ને 180 વાળા 150 પર બોલાવ તારે કેટલા કરેક્ટ છે. હા હવે ને. હાજી હા. અને મને કોઈ જોડે મતભેદ નથી, કારણ કે હું અહીંયા આવેલો છું. દુનિયામાં કોઈ જીવ જોડે મતભેદ નથી, કારણ કે નાનું છોકરું 3 વર્ષનું નાગો ફરતો હોય અને મને ખોટું કહેવાય જ નહીં, અને 25 વર્ષનું નાગો ફરતો હોય તો ખોટું કહેવાય. હા એવું એનું દરેક સ્ટેન્ડર્ડ હોય છે. સ્ટાન્ડર્ડ હોય છે. ખબર પડે ને? હાજી. એટલે આ ભગવાન ગોડ ઇઝ નોટ ક્રિએટર એવું જો બોલવું હોય તો અમુક માણસો પાસે જ બોલાયા, પબ્લિક ના બોલાયા. પબ્લિક ને તો દબાણ માટે કેવું પડે ભગવાન ક્રિએટર છે, પાપ કરશો નહીં તો મુશ્કેલી આવશે. સમજ પડે ને? હાજી હા. સમજ પડે ને? હા હા. એટલે આ બધી પોતપોતાની રીતે કરેલું છે. ખરું એક્ઝેક્ટ જાણવું હોય તો આ જગત 100 ચીજની બનેલું છે. શેનું બનેલું છે? 100 ચીજ. 6 ચીજ. 6 વસ્તુ છે. 6 વસ્તુ પરમાનન્ટ છે. કેવી છે? પરમેનન્ટ છે. 6 વસ્તુ પરમાનન્ટ. એમાં અનેક જીવો છે. શું? અનેક આત્મા. ખબર ને? હાજી. એ તેટલા અનેક ના અનેક જ રહે છે. શું? એવી આ 6 વસ્તુનું પરમાનન્ટ બને છે. તને સમજાય બધું. હાજી હા. અને તે આને કોઈ ચલાવનાર બાપો એ નથી. આ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ ચાલે છે, વૈજ્ઞાનિક ધોરણે ચાલે છે. અને કેવી રીતે ચાલી રહ્યું છે અમે જોઈ શકીએ પાછા. એની અત્યારે અહીં બેઠો જોઈશું તો કેવી રીતે ચાલ્યું, ક્યાં જઈને અટકશે તે અમે જોઈ શકીએ છીએ. અને આ જગતનો વ્યવહાર કેટલો નિયમ છે કે જેટલા અહીં વ્યવહારમાં જેટલા મનુષ્યો જીવો છે એ જીવો માંથી મોક્ષે ક્ષણે ક્ષણે 108 થઈ જ રહ્યા છે મોક્ષે. છતાં વ્યવહારમાં જીવ એક પણ ઓછો થતો નથી, વધતો નથી. એનું શું કારણ? આમાંથી 108 થઈ રહ્યા છે એવું બીજી જગ્યાએથી આપણે તો 108 આવે છે. એટલે વ્યવહાર એટલો એટલો રહે છે. અને વ્યવહાર જો એટલો ના રહે ને તો સૂર્ય ચંદ્ર ના હોય તો મુશ્કેલી થઈ જાય. બધું જ આખું લાવ લશ્કર બધું એટલું જ આખું પાછું નહીં થવાનું. તો આવી છે ક્યાંથી હતા? હે તો 108 આવી છે ક્યાંથી? 108 છે તે એ આ વ્યવહાર રાશિમાંથી આવે છે. શું કહ્યું? અવ્યવહાર રાશિમાંથી 108 આમાં આવે છે. આમાં આવે તે પહેલા 108 છે તે વ્યવહાર રાશિમાંથી મોક્ષે ગયા હોય. જગ્યા ખાલી કરી એમ અહીં આગળ સરખું આ વ્યવહાર રાશિ એટલે શું? નામ પડેલું હોય. કેવું? જે જીવોનો કઈ નામ પડ્યા એ બધું વ્યવહાર રાશિ. આ ગુલાબ, આ મોગરો, નામ ના પડ્યો હોય તો એ બધું વ્યવહાર દેખાવામાં આવ્યું જુદું. આ જુદું છે એવું નથી વ્યવહાર રાશિ. એટલે આવું બધું એક બેગ છે બધું માનવું નહીં. એ બધું અમુક અપેક્ષા બરોબર છે, એમના સ્ટેન્ડર્ડ હિસાબ બરોબર છે. કારણ કે જગત તો શું માને છે? ગોડ ઇઝ ક્રિએટર એ માને છે અને મોક્ષ એ માને છે. આ બધા સાધુઓ ક્રિએટર ને માને છે, ભગવાન કર્યું છે. તો મોક્ષ ને ક્રિએટર બે વિરોધાભાસ, બે હાથે ના હોઈ શકે. જો ક્રિએટર હોય તો મોક્ષ ના હોવો જોઈએ, મોક્ષ હોય તો ક્રિએટર ના હોવો જોઈએ. મોક્ષ એટલે મુક્ત ભાવ, કોઈ ઉપરી નહીં અંડર હેન્ડ નહીં. કેવું? મોક્ષ નો અર્થ કોઈ ઉપરી નહીં, કોઈ અંડર મુક્ત ભાવ, કોઈ ઉપરી નહીં, કોઈ અંડર હેન્ડ નહીં, સમાન બધા. એવા મોક્ષમાં કેટલાય જીવો બેઠા છે અત્યારે. હે નિરંતર પરમાનંદમાં એનો એક મિનિટ જો પડે ને એ લોકોનું એમનું સુખ
તો આ જગત વરદાળ ચાલે આખા જગત ના જીવન એટલું સુખ ભોગવી રહ્યા છે. અને આ લોકો ભટક ભટક કર્યા કરે છે. અને એક વારત મળી તેમાં તો શું જોજો કરે, શું જુઓ છો આમાંથી? એની એનો એ જ કૂતરો અને એનો એ ઘસેડો અને એનો એ આ બધું આમાં બીજું શું જુઓ છે? એમાં 4 પગમાં 2 પગ થઈને આયા, એમાં ખોટ ગઈ કે નફો થયો? ખોટ ગઈ તો. શું જોવા જેવું અહીં બધું અહીં આ છેલ્લી વાત જાણવાની મળે, છેલ્લી લાસ્ટ, હાજી, હા. કે જેની આગળ કશું જાણવાનું જ બાકી ના, ફરી ફેરફાર જ ના થાય. પરમાર્થ કહેવાય. કેવું? પરમાર્થ. પરમ અર્થ શબ્દનો પરમ અર્થ અહીં આગળ થાય. બીજે બધે પરમાર્થ નહીં. શું કહ્યું? છે તને સમજાય થોડું ઘણું આજે? હાજી. બધું ભૂલી જઈશ પણ મારું કહેલું ના ના, સમજાયું છે, હે થોડું થોડું સમજાયું છે. તારું કલ્યાણ થઈ જશે. અહીંયા આવ્યો આ ભેગો કઈ છે? કેવળ નો અર્થ છો નિરંતર જાગૃતિ, એબ્સોલ્યુટલી. કેવળ શબ્દ સાંભળેલો છે? હાજી, હા. અચિંત્ય, અગ્રાહ, હમ. અજર, શું કે છે? અગ્રાહ, અજર, અચિંત્ય, 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 પછી સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, પછી નિત્ય મુક્ત, નિત્ય મુક્ત, નિત્ય મુક્ત, પછી નિત્ય શુદ્ધ, નિત્ય શુદ્ધ. ગીતામાં લખેલું છે. અંદર છે, અંદર લઈ જાઓ. અને બારે વારી શકાય નહીં કે? ના બાળી શકાય નહીં. એમ ન એને સસ્તો કાપી શકે, ન પાણી ભીંજવી શકે, એમ ન પવન સૂકવી શકે. એવો તો ઘડિયાળ નીકળે, વોટરપ્રૂફ, ફાયરપ્રૂફ. એટલે લોકો જાણે કે આ ઘડિયાળ જેવો છે. તેવો આત્મા નથી. આત્મા કોઈએ જાણ્યો નથી. એક જ્ઞાની પુરુષ એકલા જ જાણે છે. આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. શું કહ્યું? આત્મા જેને જાણ્યો એને સર્વ જાણે. સર્વ જાણ્યું. આત્મા જાણ્યો નથી ત્યાં સુધી બધું ઠોકાઠોક છે. આ લોકમાં આત્મા જાણે છે તે બધા શબ્દ જ્ઞાનીઓ છે. કેવા છે? શબ્દ જ્ઞાનીઓ. શબ્દ જ્ઞાનીઓ. આત્મા જ્ઞાનીઓ નથી. આત્માના જે શબ્દ છે તે શબ્દ થી જાણે છે. કેવું? તું કહું કે હાકર ગરી છે એવું કહ્યું એટલે ત્યાં કેવી રીતે ગરી છે જાણીતા શબ્દ થી? કેવી શબ્દથી, હા. શબ્દ થી જાણી એમ કયું દાડો ભરે? ત્યાર પછી તો ગરી છે એવું પૂછે કોઈ, તાર શું કહું તું? સાકર ચખાડવી જોઈએ. હા, તે ચાખવાની કોઈ મળી નથી. જ્ઞાની પુરુષ ચખાડે. એ વાત ખરી. સમજે પડે ને? હા. બધા આખા કોઈ કે ગરીબ છે, હાકર ગરીબ છે, હાકર એમાં પણ ગરી એટલે શું એ કહીને આ તો અનંત અવતારથી કહેતા હાકર ગરીબ છે. અને તુહી એટલે તું ને એને બોતા બોડી વાત કર્યા કર. તુહી 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 થાય તો હું તું જુદા છો જ ને. એમાં શું નવું છે? તે ક્યારે નતા જુદા? ક્યારે પણ જુદા જ છીએ. તે તુહી 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 તારીખ મને કહે છે આવું બોલો છો ને? શું બોલવાનું? આ તો હું આનંદ ભટક ભટક કરું છું તે બોલું છું. એ તું ને હું જુદા છીએ તો હું તને જો ભટકાઈ ભટકાઈ તારું તેલ કાઢી નાખશે. એક ફરો કહી દે ના હું જ છું, તું નહીં. શું કહ્યું? શું કહેવાનું? હું જ છું. હા, હું હી. શું કહેવાનું? હું જો અમે કહેતા હતા ને અમે જ છીએ, તમે જ છો. તમને સમજાઈ ગયો? જો મારે સમજાઈ ગયું. હુઈ બોલી શકે. તું કે જુદો થયો એટલે તકરાર થઈ, ઝઘડા. જ્યાં જુદી તો ઝઘડા. શું કહ્યું?
તુહી ભગત બહુ રાજી થાય તુહી 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 એટલે આપણે ઘડી ઉડાડ થશે પાછી થોડી વાર પછી શું? હા જેવું થવાનું જ. હા, બે બેઠક ખાવાનું ના મળ્યું હા કે હું તારી આશા પર રાખી પણ કશું ના મળ્યું પછી વડાડ થશે. તુહી તુહી માં શું કા કર તુહી 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 બધા તુહી તુહી બોલતા આવું કોઈ ફોડ પાડ્યો જ નથી ને. બોલ હુઈ હું જ છું કે શું કહ્યું વાંચગર જ નહીં ને. તમારે બોલાય કે ના બોલાય? હુંય બોલી જાઓ. હા ખરું ખરું તમારે બોલાય હે? તમે એવું બોલો એમનો આત્મા દેખાય છે તને દેખાય જરા જ્ઞાનીઓ કહેવાય ને દિવ્ય ચક્ષુ હાથે પાછું હાજી હા અને તેનું કામ જ થઈ ગયું.